નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે રાત્રે ચર્ચા પૂરી કરતા પહેલા મેં આજની ચર્ચાના વિષય વિશે પેપર ફોડી નાખ્યું હતું. ભાઈ, પેપર ફોડી નાખવાથી એની સનસનાટી અથવા તો એની અગત્યતા ઘટી નથી, વધી છે. મહર્ષિ ચાણક્ય કહ્યું છે દોસ્તો, ષટ્કર્ણે શત્રુ ભિદ્યતે, છ કાર્ય જે વાત જાય એ શત્રુ સુધી પહોંચી જાય છે. મહર્ષિ ચાણક્ય એ પણ કહ્યું છે કે શત્રુની રજેરજની માહિતી મેળવી લેવી એ ત્રીજા ભાગનું યુદ્ધ જીતી લેવા બરાબર છે. વિશ્વમાં જે જાસૂસી સંસ્થાઓ છે, ખ્યાતનામ જાસૂસી સંસ્થાઓ, એમાં ઇઝરાયલની મોસાદ, રશિયાની કેજીબી, અમેરિકાની CIA, યુકેની સર્કલ 6 અને ફેડરલ ઇન્ટેલિજન્સ સર્વિસીસ, આ નામ જાણીતા છે. એ સિવાય જે કામ કરતા હોય તે બધા આપણે એમ ક્યારેક રોનું નામ પણ એમાં લઈ શકીએ, ક્યારેક બીજા નામે પણ કામ કરતા હોય. મૂળભૂત વાત એ છે કે જાસૂસી કરવી એ કોઈ પણ સરકાર માટે, જાસૂસી એટલે ખુફિયા માહિતી ભેગી કરવી, એ કોઈ પણ રાજ્ય વ્યવસ્થા 4 પાયા ઉપર ચાલે છે. પહેલું છે સામ, પ્રજાને રાજી રહે, ખુશી રહે, પ્રગતિ થાય, એ સવલતો આપે, રાજ્ય વ્યવસ્થાની પહેલી જવાબદારી. દામ, એને પ્રોત્સાહનો આપે, ઇન્કમટેક્સ એક્ઝમ્પશન આપે, પછાત વિસ્તારમાં જવું હોય તો સબસિડી આપે, અહીંયા આવવું હોય તો ફાસ્ટ ટ્રેક ક્લિયરન્સીસ આપે. આ દામ કહેવાય. ત્રીજું, આ બધા પછી પણ જો વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થાય તો દંડ. રાજ્ય સંસ્થા અથવા રાજ્ય સત્તા જે દંડ બરાબર નથી કરી શકતી અથવા તો વખત આવે કડકાઈપૂર્વક કાયદાનો અમલ નથી કરી શકતી, એ રાજ્ય વ્યવસ્થા કાળક્રમે ખોખલી પુરવાર થઈને નાશ પામે છે. મોગલ બાદશાહ ઝફરશાહનો કિસ્સો કે પેશવાઈના પતનનો કિસ્સો એ આ પ્રકારની રાજ્ય વ્યવસ્થા ક્યાં લઈ જાય છે તેના આદર્શ ઉદાહરણો છે. ત્યાર પછીની વાત આપણે કરીએ તો રાજ્ય વ્યવસ્થાના જે ચોથો પાયો છે, એ ચોથો પાયો છે ભેદ. સૌથી અગત્યનો પાયો કોઈ પણ રાજ્ય વ્યવસ્થા માટે હોય તો એ ભેદ છે. ભેદ કોઈ પણ રાજ્ય વ્યવસ્થાને આવનાર પરિસ્થિતિને સૂંઘવાની અને એને બિલકુલ એક્સરે નજરે જોવાની શક્તિ આપે છે. અને જે રાજ્ય પાસે એની ભેદ વ્યવસ્થા સક્ષમ છે, કહેવાય છે કે જ્યારે ભગવાન રામચંદ્ર લંકા પર ચઢાઈ લઈ જવા માટે સેતુ બાંધી રહ્યા હતા, ત્યારે રાવણને એના ગુપ્તચરોએ કહ્યું કે આ બંને વનવાસીઓ હવે વાંદરા અને રીંછની સેના લઈને ચડી આવે છે અને દરિયા પર સેતુ બાંધે છે. ત્યારે કુંભકર્ણે કહ્યું કે કેટલાય વખતથી ભૂખ્યો છું, એમને આમ ચાવી જઈશ. મેઘનાદે કહ્યું ચપટીમાં ચોળી નાખીશું. ત્યારે એક ડાયો વ્યક્તિ ઉભો થયો, સુધન્વા એનું નામ હતું. એણે કહ્યું કે એક વાંદરો આવ્યો તો એને તમે પકડી નહીં શક્યા, લંકાનો વિધ્વંસ કર્યો અને અશોક વાટિકામાં એણે તોડફોડ મચાવી, છતાં આપણે કંઈ નહીં કરી શક્યા. ત્યારે આટલા બધા વાંદરા અને રીંછ આવે છે, એને આપણે હળવાશથી ના લેવા જોઈએ, શત્રુને ક્યારેય નબળો નહીં સમજવો. તો એને બધાએ આ કાયર છે કહીને કાઢી મૂક્યો. આ જ રીતે 1960ના અરસામાં આપણા ગુપ્તચરો સમાચાર લાવ્યા કે ચીન ભારતની સરહદ તરફે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રસ્તાઓ બાંધી રહ્યું છે, બીજી બધી સવલતો વધારી રહ્યું છે, સૈનિકોની અવરજવર વધી છે. ત્યારે તે વખતના સંરક્ષણ મંત્રી કૃષ્ણ મેનને આ સમાચારની હસી ઉડાવી હતી અને એમાં કંઈ તથ્ય નથી એવી વાત કરેલી. ભેદ વ્યવસ્થાને હળવાશથી લેવાવાળી રાજ્ય વ્યવસ્થા
બહુ લાંબુ નથી જીવતી. અને એટલે આજના જમાનામાં જે આપણે જે વાંચ્યું 2 દિવસ પહેલા કે ચીનની એક એપ જાસૂસી કરે છે, એમાં હવે તો પેલા અલીબાબાનું નામ પણ આવી ગયું અને 10,000 માણસોના ડેટા એમની પાસે ભેગા થઈ ગયા છે. લાખો ડેટા ફેસબુક અને અન્ય સાયબર માધ્યમોથી અનેક જગ્યાએ ઉપલબ્ધ છે આજે. અને એટલે એક વસ્તુનો દોસ્તો હંમેશા ખ્યાલ રાખવાનો, આજના યુગમાં ધ બિગ બ્રધર ઇઝ વોચિંગ. તમે ગમે તે કરતા હો, આકાશમાં ફરતો સેટેલાઇટ તમારા ઘરના આંગણામાં પડેલી સોયનો ફોટો પણ લઈ શકે છે અને બિલકુલ એને સ્પષ્ટ ક્લેરિટી સાથે એને જ્યાં મોકલવાનો ત્યાં મોકલી શકે છે. આ વ્યવસ્થામાં આપણે જીવીએ છીએ. ત્યારે હમણાં થોડા સમય પહેલા જ તાઇવાનમાં ચીનનું પ્લેન ઘૂસ્યું, એને તોડી પાડ્યું. કેમ? તો કે જાસૂસી માટે ઘૂસ્યું. લોંગ બેક અમેરિકાના જાસૂસી વિમાનો B-52 1954ની વાત કરું છું, એ વખતે અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી જાસૂસી કરે છે એમ કહીને રશિયાએ એને તોડી પાડેલો. ક્યાંક ડ્રોન તોડી પડાય એના પણ બનાવો બન્યા છે. અને ક્યાંક ડ્રોન થકી ઈરાનના એક ખૂબ જ ઉચ્ચ કક્ષાના મિલિટરી કમાન્ડરનો ખાત્મો બોલાવી દેવાના બનાવો પણ બન્યા છે. આ જાસૂસી કરી શકે છે. અને જે દેશ પોતે પોતાના આજુબાજુના અથવા પોતાના હિતો જેની સાથે સંકળાયેલા છે એમના વિશે રજેરજ માહિતી નથી રાખતો, એ દેશ મોડા વહેલા તકલીફમાં મુકાય છે. અને એટલે આજની ચર્ચામાં આપણે એક સરસ મજાની વિદ્વાન પેનલ સાથે વાત કરવાની છે. આપણી સાથે જોડાવાના છે એર કોમોડોર કેદાર ઠાકર. ફોરેન્સિક યુનિવર્સિટીમાં ભણાવે છે. ઘણા ઓછા ગુજરાતીઓ એરફોર્સમાં એર કોમોડોરના હોદ્દે પહોંચે, ત્યારે કેદારભાઈ એ હોદ્દે પહોંચ્યા અને એમણે આપણને ગૌરવ અપાવ્યું છે. અને દેશની સેવા માટે ખાસા 3.5 દાયકા જેટલી પોતાની જિંદગી એમણે એ પાછળ ખર્ચી છે. કેદારભાઈનો આપણે સ્વાગત કરીએ. મારી ડાબી બાજુ ભાઈ સની વાઘેલા, એ એથિકલ હેકર છે. 2 વસ્તુઓ, એથિકલ અને અનએથિકલ. એ કોઈ મિસ્ચીફ માટે અથવા તો ખોટા પર્પઝ માટે કોઈ જાસૂસી કરવા માટે કે કોઈને જાસૂસી કરીને બ્લેકમેલ કરવા માટે એવા પણ નહીં, પણ મજા ખાતર કે આ પણ કરી શકીએ છીએ અમે. તમારી ગમે તેવું તમારું ફાયરવોલ હોય અથવા ગમે તેવું તમે સોફ્ટવેરથી પેલું કરતા હો તો એની વચ્ચે એને તોડીને તમારી આખી સાઇટનું અમે અપહરણ કરી જઈ શકીએ છીએ. એ સિરિયલ એન્ટરપ્રેનર છે, સાયબર ક્રાઇમ કન્સલ્ટન્ટ છે અને માત્ર 20 વર્ષની ઉંમરે અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને મુંબઈના 26/11ના એટેક કેસમાં પણ साइबर ट्रेल में काम कर चुके हैं. हमारे साथ प्रोफेसर दीपक उपाध्याय जी है, राजस्थान से है. वैसे गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी के साइबर सिक्योरिटी डिपार्टमेंट में उपाध्याय जी असिस्टेंट प्रोफेसर है, इंजीनियर है वो खुद. आईटी मिनिस्ट्री के साथ भी वो काम कर चुके हैं और आज भी मैं जहां तक मेरी जानकारी है आज भी गुजरात के खुफिया प्रवृत्ति या पुलिस दल का क्राइम डिटेक्शन के लिए वो खुद अपनी जानकारी स्वैच्छिक रीत से अपने शौक की हैसियत से देते हैं. तीनों विद्वान हमारे पैनलिस्ट का स्वागत है. दर्शक मित्रों, मानु छूं कि आ प्रकारनी पैनल आ चर्चा माटे जे अमे भेगी करी शक्या छे ते भेगी करवी ए ज पहला तो सौथी मोटुं मुश्केल काम छे. करी शक्या छे ने आशा राखीए चर्चा खूब ज रसप्रद बनी रहेशे. केदारभाई, शरूआत आपथी करवी छे. तमे जे होआ थई छापामां ए बधुं
વાંચ્યું હશે, તમે તો તમારો વિષય છે એટલે એને જોયું પણ હશે. તમારી એક્ટિવ સર્વિસ દરમિયાન તમે પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિઓ, આ પ્રકારની પદ્ધતિઓ, કાં તો કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઓર એસ્પિયોનેજ કે એમાં પણ ક્યાંક ને ક્યાંક ભાગ લીધો હશે. શું લાગે છે આ કેટલા અંશે આપણે આજે ઓહા કરીએ છીએ કે અલીબાબા બધી માહિતી લઈ જાય છે ને 10,000 લોકોની જાસૂસી કરે છે ને એવા મેયરથી માંડીને મુખ્યમંત્રીથી માંડીને પ્રધાનમંત્રી સુધીના બધાની જાસૂસી કરવામાં આવે છે. શું લાગે છે આપને આમાં કેટલું આપણે ગભરાવું, કેટલું તથ્ય છે ને શું બચી શકીએ આપણે આમાંથી? નમસ્તે જય નારાયણભાઈ. તમે જે સૌથી શરૂઆતમાં જે વાત કરી કે ભેદનું જે વજન છે, ભેદનું જે મહત્વ છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત તમે કહી. અને જે સશસ્ત્ર દળો જે છે આપણા, આર્મી, એરફોર્સ, નેવી જે છે, એ લોકોને એ વાતનો સંપૂર્ણપણે પૂરો ખ્યાલ છે. અને એટલા જ માટે દરેક આર્મી, એરફોર્સ, નેવી ની પોતાની ઇન્ટેલિજન્સ વિંગ છે, જેનું ઘણાને ખ્યાલ નથી હોતો. આ બધાના સમન્વય માટે 2 વર્ષ પહેલા એક ડિફેન્સ સાયબર એજન્સીનું પણ એસ્ટાબ્લિશ કરવામાં આવી છે કે જેથી ત્રણેય પાંખો વચ્ચે બરાબર સમન્વય ચાલી રહે. અને આપણી પરિસ્થિતિ એવી છે કે આપણી પાસે એક તરફ પાકિસ્તાન છે અને એક તરફ ચાઇના છે. 2 લાઈવ બોર્ડર છે, 2 આપણા મોટા દુશ્મનો ઉભા છે. 24 કલાક આપણી ઉપર નજર રાખવા, આપણી માહિતી મેળવવા, આપણને નુકસાન કરવા ઉભા છે. ત્યારે આઈ મસ્ટ ટેલ યુ કે ઓલ 3 ઇન્ટેલિજન્સ એજન્સીઝ આર વર્કિંગ 24/7 હંમેશા. જ્યાં સુધી આ ઇન્ફોર્મેશન જે આવી છે એમાં એક વસ્તુ તમે જોઈ હશે કે મોટા ભાગની ઇન્ફોર્મેશન, બલકે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ઓપન સોર્સ ઇન્ફોર્મેશન છે. એનો અર્થ એ થયો કે જે ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયા ઉપર અથવા તો વેબસાઇટ્સ ઉપર અવેલેબલ હોય છે એ બધી એને ભેગી કરી અને એક રીતે કમ્પાઇલ કરી છે. એને હજી પૂરી ફિલ્ટર નથી કરી પણ કમ્પાઇલ કરી છે. અને ઓપન સોર્સ ઇન્ફોર્મેશનને ભૂલી જવા જેવું નથી. ઓપન સોર્સ ઇન્ફોર્મેશનની પોતાની વેલ્યુ છે. એટલે ટુ અ ગ્રેટ એક્સટેન્ટ આ માણસે એક જબરદસ્ત કામ તો કર્યું જ છે. અને 10,000 તો ખાલી ઇન્ડિયાના છે. ઓવરઓલ તો કંઈક એને 20-25 લાખ માણસોની ઇન્ફોર્મેશન ભેગી કરી છે. અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, બીજા ઘણા બધા દેશોના. એટલે ધ્યાન રાખવા જેવું તો છે જ કે જો આ જાતનો એનો અભિગમ હોય, મારું મેઇન ધ્યાન અભિગમ ઉપર છે કે જો ચાઇનાનું અભિગમ આવું હોય કે ઓપન સોર્સ ઇન્ફોર્મેશન પણ ભેગી કરી, કમ્પાઇલ કરી અને એક જાતનું ડોસિયર તૈયાર કરી રહ્યા હોય તો પછી આપણે સજાગ રહેવાની જરૂર છે કે બીજું શું શું એ લોકો કરી રહ્યા હશે. મારે એટલું જ કહેવું છે. ધન્યવાદ. સરીભાઈ, આ વાત થઈ ચીનની, અને ચીનની જે કઈ એપ છે, આપણે કેટલીક બેન કરી છે, કેટલીક હજુ પણ હશે ચાલુ. પણ આ બાબતમાં તો ફેસબુક અને બીજી બધી જે આપણે વાપરીએ છીએ ડે ઇન એન્ડ ડે આઉટ, એ બધું તમારા વિશે બધું જ જાણે છે અને ક્યાં આપી આવશે એનોય કોઈને ખ્યાલ નથી. તો આ જાસૂસી મોટી છે કે આજે આપણે જેને બહુ મોટા સ્વરૂપે જોઈ રહ્યા છીએ? તમને લાગે છે આમાં ક્યાંક પ્રમાણભાન નથી જળવાયું અથવા તો કાગનો વાઘ થયો છે? જય નારાયણભાઈ, સૌથી પહેલાં તો તમે જે વાત કરી કે ફેસબુક છે, ગૂગલ છે, આજે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે તમે માનો ગૂગલ ક્રોમ ઉપર બી ગયા, તમે કઈ વસ્તુ સર્ચ કરી, આજે એ તમારી જે એક્ટિવિટી છે, જે તમારો સર્ચનો ઇન્ટરેસ્ટ છે, એ બધી વેબસાઇટ જોડે ઓટોમેટિકલી જતો રહે છે. કારણ કે તમને એના રિલેટેડ એડવર્ટાઇઝમેન્ટ્સ આવવા માંડે છે. તમે માનો મોબાઈલ સર્ચ કર્યો તો મોબાઈલનું પર્ટિક્યુલર એ મોડલ તમે ખરીદશો નહીં ત્યાં સુધી બધી વેબસાઇટ પર તમને એ મોડલ દેખાશે. એટલે હું માનું છું ત્યાં સુધી ફેસબુક છે કે ગૂગલ છે, એની અંદર પણ ફેસબુકે તો હમણાં રિસેન્ટલી કરેલું કે અમે બીજી બધી વેબસાઇટ જોડે જે ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ, કાં તો બીજી બધી વેબસાઇટ અમને જે ઇન્ફોર્મેશન આપે છે વિચ ઇઝ યોર ઓફલાઈન એક્ટિવિટી,
એ ઓફલાઈન એક્ટિવિટી તમારે ઓન રાખવી છે કે ઓફ રાખવી છે. એટલે હું માનું છું એમની બધા પાસે ઇન્ફોર્મેશન તો છે. હવે રહી વસ્તુ કે એ વધારે મહત્વની છે કે એ વધારે ડેન્જરસ છે કે જે ચાઇના કરે છે વધારે ડેન્જરસ છે. તો આની અંદર મારો અભિપ્રાય એ છે કે ચાઇના જે કરે છે એ સૌથી વધારે ડેન્જરસ છે. કારણ કે આ બધા જે પર્ટિક્યુલર કંપનીઝ છે એ બધા કંપનીઝ કોઈ બી પર્ટિક્યુલર કન્ટ્રીઝની અંદર કે જ્યારે એ ઓપરેટ કરે છે ત્યારે ત્યાંના પ્રાઇવસી લોઝ, ત્યારે ત્યાંના સાયબર લોઝ અને ત્યારે એના ઘણા બધા એવા રેગ્યુલેશન્સ લાગુ પડતા હોય છે. અને તમે વારંવાર દેખ્યું જ હશે કે કદાચ ફેસબુકે જ્યારે રેગ્યુલેશનનો ભંગ કર્યો કે ગૂગલે જ્યારે ભંગ કર્યો, એમને બિલિયન્સ ઓફ ડોલર્સનો અને એમને કોંગ્રેસમેન સામે ઉભા રહેવાનું અને એમને 15-20 કલાકના જવાબો બી આપ્યા છે. એટલે હું માનું ત્યાં સુધી કે ઇન્ફોર્મેશન તો ક્યાંક ને ક્યાંક જાય છે જ, પરંતુ એ લોકો એક જગ્યાએ બંધાયેલા છે. રાઈટ, કાલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અગર કહેશે કે તમારે સર્વર્સ ઇન્ડિયામાં લાવવાના છે અને તમારે ઇન્ડિયામાં જ ડેટા રાખવાનો છે, so they have to come to India and they have to bind to the jurisdictions of India. પરંતુ આપણે ચાઇનાની વાત કરીએ કે જ્યાં ડેટા જાય છે, હું એક જ શબ્દમાં કહેવા માંગીશ કે વિકીલીક્સ જ્યારે હતું, જ્યારે બધી કન્ટ્રીમાં એના સર્વર્સ બેન થયા, ત્યારે એક જ એવું કન્ટ્રી હતું કે જે એને સર્વર્સ આપવા આગળ આવ્યું અને વિકીલીક્સ અત્યારે ચાલે છે, દેટ ઇઝ ચાઇના. તો જો એવા લોકોને જો એ સપોર્ટ કરે છે તો તમે વિચારી શકો, જો ગવર્મેન્ટ ખાલી ને ખાલી ત્યાંના સ્ટાર્ટઅપ કંપનીઝ કે ત્યાંના ઇન્વેસ્ટર કેપિટલ્સ કે ત્યાંના કેટલા બધાની અંદર જો ઇન્વેસ્ટમેન્ટ કરી અને એ તમારા ઉપર એટલો પ્રભાવ પાડે કે તમે પેટીએમ છે વિચ હેઝ ધ હાઈએસ્ટ હોલ્ડિંગ ઓફ ચાઇના, શું તમે માનો છો કે પેટીએમ ને અગર ડેટા આપવાનો આવે તો પેટીએમ નહીં આપે? પેટીએમ હેઝ ટુ ગિવ ધેટ ડેટા. સો હું માનું છું ત્યાં સુધી ચાઇના ઇઝ મોર ડેન્જરસ. અને બીજી એક વસ્તુ છે કે એવા કોઈ આપણી પાસે એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન કે એક્સચેન્જ ઓફ ક્રિમિનલ્સ એવા કોઈ બી અગ્રીમેન્ટ્સ નથી. અને બીજી એક વસ્તુ છે ચાઇના એવા કોઈ અગ્રીમેન્ટ કરતું નથી. દેટ ઇઝ ધ મેઇન થિંગ. એટલે જ્યારે આવા કોઈ અગ્રીમેન્ટ ઇન પ્લેસ ના હોય, જ્યારે એવા કોઈ રેગ્યુલેશન્સ ના હોય, ઘણી એવી કંપનીઝ ઇન્ડિયામાં છે, ઘણા એવા, કારણ કે આ બધું જ્યારે ઇન્ડિયા ચાઇના વચ્ચેના જ્યારે આટલા સરસ સુંદર રિલેશન્સ જે લાસ્ટ કેટલા મહિનાઓમાં ડેવલપ થયા છે, ઘણા કંપનીઝ આવીને મને પૂછે કે સનીભાઈ હવે અમારે કયા રેગ્યુલેશનથી બાઇન્ડ થવું? અમારે ઇન્ડિયાના રેગ્યુલેશનને કરવું કારણ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અમારી પાસે આવે કે ચાઇના હોલ્ડિંગ છે અને ચાઇના કહે છે નહીં તમારે તો ચાઇનાનું જ ફોલો કરવું. હવે બિંગ અ ચાઇનીઝ કંપની ઓપરેટિંગ ઇન ઇન્ડિયા, હવે એ લોકો પોતે જ કન્ફ્યુઝ છે કે મારે આ ડેટાનું કરવું શું, કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મને 50 પ્રશ્નો પૂછે અને ચાઇનાની ગવર્મેન્ટ મને બીજા 100 પ્રશ્નો છે કે મારે આ ડેટાનું શું કરવું. એટલે હું માનું છું ત્યાં સુધી ચાઇના એ આ વસ્તુ જે આ કરી રહી છે અત્યારે એ આજે 1 કે 2 વર્ષનું નથી સાહેબ. આ વસ્તુ 10 વર્ષ પહેલા પ્લાન થઈ છે. 2009માં PLAના ન્યૂઝ છે કે એને હેકર્સને રિક્રુટ કર્યા છે અને એને એથિકલી એ લોકોને લાયસન્સ કર્યા છે કે દે કેન એકચ્યુઅલી વર્ક અને એ કરી શકે. આપણે આ બધી વસ્તુની ઉપર આજે 2020માં આવ્યા છે, એ લોકો 2009માં આવ્યા છે અને 2009ની અંદર એમને ડિસાઇડ કર્યું કે પહેલા તો આપણો ડેટા આપણો છે, પહેલા આપણો ડેટા આપણી બાઉન્ડ્રી આપણી હદમાં રાખો. અને જો એ લોકોએ વિચાર્યું કે 2020-2025 સુધી જો એક વસ્તુ ઓઇલ બનશે એ છે ડેટા. અને કોઈ પણ કન્ટ્રીની કોઈ પણ તમારી ઇકોનોમીને નુકસાન પહોંચાડવું હોય તો એક જ વસ્તુ છે જે છે ડેટા. અને જો તમે ડેટા હેક કરીને તમે બહાર લાવો છો, અલ્ટિમેટલી કંપનીને નુકસાન થાય છે ને અલ્ટિમેટલી એ દેશની આર્થિક વ્યવસ્થાને નુકસાન થાય છે. અને આજે તમે દેખી શકો છો કે સાયબર એટેક, આ લોકડાઉનની જ વાત કરીએ આપણે તો ઓલમોસ્ટ 300% તો લોકડાઉનમાં થઈ ગયા વધારો. સો હું માનું છું ત્યાં સુધી ચાઇના જે છે ઇટ ઇઝ નોટ જસ્ટ અ થ્રેટ ટુ ઇન્ડિયા, પણ એ આખા વર્લ્ડ માટે એક થ્રેટ થઈ ચૂક્યું છે. અને હવે એ રિફોર્મ્સ જો ઇન્ડિયાએ નહીં લાવે, હું માનું છું ત્યાં સુધી, તો સિચ્યુએશન યા તો પરિસ્થિતિ એ આવે કે ડેટા આપણો છે, આપણે દેખી રહ્યા છે, બટ વી કાન્ટ ડુ એનીથિંગ વિથ ધીસ ડેટા. અને આપણે હેપીલી કહેવું પડશે યસ મારો ડેટા છે અને મારો ડેટા અહીંયા પબ્લિશ થયો છે, કંઈક ઇન્ફોર્મેશન અહીંયા પબ્લિશ થઈ છે અને એ ઇન્ફોર્મેશન માનું છું ત્યાં સુધી તો દેશની અર્થવ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા બધાને આમ નામ કરી શકે છે. ધન્યવાદ. દર્શક મિત્રો, વાત બહુ સરળ છે કે આપણે એક દ્વિધામાં છીએ, હતા રાધર, કદાચ હજુ પણ છીએ. ચીનમાંથી અહીંયા રોકાણ આવે એનું એટલું મોટું રોમાન્ટિસિઝમ હતું, એને એટલી બધી બઢાવી ચઢાવીને આપણે રંગીન કલ્પનાઓ રૂપે ગુલદસ્તો સજાવીને મૂકી અને એ આવી ગયું
કેટલાક વખતે તો આપણને ખબર જ નહીં પડી કે ચીનનું રોકાણ આમાં આ દરેક ક્ષેત્રમાં તમને સ્વિગીમાં છે ને પેટીએમમાં છે ને ઝોમેટોમાં છે ને તમે થિંક ઓફ ઇટ અને ચીનનું રોકાણ છે. માત્ર ચીનના રમકડા જ આપણે ત્યાં વેચાય છે એવું નથી, પણ આ બધું અનવોન્ટેડ બેગેજ પણ એની સાથે આવ્યો છે. હવે આપણે એમાં મોડા જાગ્યા અથવા બીજા દેશમાં પણ ચીનની કંપનીઓ તો છે જ, તો ત્યાં પણ આવું કરતી હશે. એ લોકોનો શું એના પ્રત્યેનો રવૈયો છે? કેમ અમેરિકામાં લગભગ 40% બજારમાં ચીનની ઉત્પાદનો છે, ચીનના પ્રોડક્ટ છે, તો કેમ અમેરિકામાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ નથી થતું? આ બધી બાબતો પણ આપણે વિચારવી પડશે. મૂળમાં વાત એ છે કે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. આપણે 2009માં ચીન જાગ્યું, આપણે 2020માં જાગ્યા. આ 11 વર્ષ આપણને કેટલા મોંઘા પડશે એની સમજ આપણે આપણા ત્રીજા પેનલિસ્ટ છે, જે પોતે શિક્ષક એટલે પ્રોફેસર છે, આ વિષયના નિષ્ણાત છે, એમની પાસેથી લઈશું. दीपक भाई उपाध्याय के पास मैं जाऊं उससे पहले हम रुकेंगे एक छोटे से कमर्शियल ब्रेक के लिए. चर्चा उसके बाद चालू रहेगी. नमस्कार दर्शक मित्रों, ब्रेक बाद पुनः आपનું સ્વાગત છે. દીપકભાઈ ઉપાધ્યાય પાસે આપણે જઈએ તે પહેલા કેટલીક નાની વાત મારે તમારા ધ્યાને મૂકવી છે, જે એમની વાત સમજવામાં તમને કદાચ વધારે ઉપયોગી થશે, અત્યાર સુધીની ચર્ચા સમજવામાં પણ એ ઉપયોગી થશે. હાલના સમયમાં સાયબર સ્પેસ ટેકનોલોજી યુગમાં અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓ પણ એકબીજા પર નજર રાખી રહી છે. રશિયાના પ્રમુખ રાજકારણમાં આવતા પહેલા રશિયન જાસૂસી સંસ્થા કેજીબીના મહત્વના સભ્ય હતા અને ઘણા બધા ઓપરેશનમાં એમણે ભાગ લીધો છે. 1 વર્ષ પૂર્વે બ્રિટનના સેલ્સબરીમાં રશિયન પૂર્વ જાસૂસ સર્ગેઈ પાલ અને તેની પુત્રીને ઝેર દેવાના મામલે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકાએ રશિયા ઉપર હલ્લો મચાવેલો. રશિયા જેને શાંત કરી દેવા હોય, હમણાં પણ એક વિવાદ ચાલે છે, એમના વિરોધમાં, પુતિનના વિરોધમાં બોલનાર એક નેતાને ઝેર આપીને શાંત કરી દેવામાં આવ્યા છે. ઈસ્ટ જર્મનીમાં એટલે કે પૂર્વ જર્મનીમાં 5 વર્ષ એજન્ટ તરીકે ઓપરેશન્સ પાર પાડનાર પુતિનની આંખોનું ઊંડાણ એટલે જ માપી શકાતું નથી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ફેડરલ સિક્યોરિટી સર્વિસની હાઈ લેવલ મિટિંગમાં રશિયામાંથી 600 વિદેશી જાસૂસો પકડાયા હોવાનો દાવો કર્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાની જાસૂસ સંસ્થા CIA માટે કામ કરી રહેલા 17 જાસૂસોની ધરપકડ કરી છે અને તેમાંથી કેટલાકને મોતની સજા પણ કરવામાં આવી છે. આમ આપણે ગ્લોબલાઇઝેશનના જમાનામાં છીએ, પણ આ જાસૂસી તો ઘણા વર્ષો પહેલા ગ્લોબલાઇઝેશન શબ્દ વાપરતા આપણે થયા તે પહેલાથી ગ્લોબલાइज થયેલી છે. અને એટલે दीपक भाई हम आपसे जानना चाहेंगे कि क्या है सब ये मामला क्या है, कैसे इससे बचा जाए और हमें क्या इसमें कहीं ना कहीं हमें क्या हमारी ओर से खबरदारी रखनी होगी. सबसे पहले मैं ये बताना चाहूँगा कि जो ये डेटाबेस लीक हुआ है ये इतना घातक क्यों है, क्यों इतना ज़्यादा ज़रूरी है. पहली बार ऐसा हुआ है कि इस डेटाबेस के अंदर चाइना ने एक नया मेथड, नया कंसेप्ट डाल दिया जिसको बोलते हैं कि PIRM. PIRM का मतलब है कि पर्सन इंफॉर्मेशन एंड रिलेशनशिप माइनिंग. पहला ये कंसेप्ट आया है कि कोई डेटाबेस के अंदर रिलेशनशिप का डेटा रखा है, कि जैसे कि इन्होंने अगर सोशल मीडिया से डेटा लिया तो उसके किसके साथ जो रिलेशंस है उसको भी डेटाबेस के अंदर स्टोर किया है. अगर इसी जो ये 10,000 लोगों को, अभी तो क्या है कि जो छोटी सी जो बात है जो लोग समझ नहीं पा रहे हैं इस डेटा लीक के अंदर,
ये चाइना ने सिर्फ डाइवर्ट करने के लिए बड़े बड़े नाम रख दिए कि मिनिस्टर्स है, पीएम है, सीएम है। मेन जो इनका मोटिव था डेटाबेस के अंदर, आप इस डेटाबेस को बहुत बारीकी से देखोगे तो इस डेटाबेस के अंदर जो जर्नल्स होते हैं, जो रिसर्च पेपर होते हैं और बिडिंग डॉक्यूमेंट्स होते हैं और रिक्रूटमेंट जो निकलती है उसकी भी पूरी इंफॉर्मेशन रखी है कि कौन सी पोस्ट का रिक्रूटमेंट है। तो अगर एक नॉर्मल डेटाबेस कोई बनाएगा, पहली चीज कि कोई भी अगर डेटा चोरी करता है तो वो बहुत मोटिव के साथ डेटा चोरी करेगा, ऐसे रैंडम डेटा कभी नहीं लेगा वो कि कुछ भी आ जाए उसको अपने डेटाबेस में ले लेंगे। तो ये सिर्फ ये एक डेटा चोरी नहीं है, ये चीन की 5 साल की आगे की प्लानिंग है कि वो इंडिया के अंदर कैसे इंस्टेबिलिटी ला सकता है। और तो स्टार्टअप, एंटरप्रेन्योरशिप, इन लोगों के भी डेटा है, इनके किसके साथ कैसे रिलेशनशिप है ये भी डेटा है। तो ये जो बड़े नाम इन्होंने रखे हैं वो सिर्फ डाइवर्ट करने के लिए रखे हैं। बाकी जो चीजें हैं कि जैसे सपोज करो कि इंडिया के अंदर कोई आईआईटी मुंबई या आईएससी बेंगलोर या जीटीयू हुआ या अलग अलग जो इंस्टीट्यूट है वो रिसर्च कर रही है, तो स्टूडेंट जो रिसर्च कर रहे हैं वो किस टॉपिक पे कर रहे हैं, वो कहाँ तक पहुंच चुके हैं, आर्टिफिशियल इंटेलिजेंस है उसमें उन्होंने क्या किया, यहाँ से लेके बिडिंग डॉक्यूमेंट, टेंडर, कौन टेंडर, किसका टेंडर क्या, ये सारी की सारी इंफॉर्मेशन अगर डेटाबेस में रख रहे हैं तो वो और तो और ऑर्गेनाइजेशन के अंदर कौन पर्सन किस पोस्ट पे है, अपर लेवल से लेके लोअर लेवल तक कौन कौन है, ऐसी इंफॉर्मेशन भी ये पूरे डेटाबेस के अंदर है। तो अगर ऐसी इंफॉर्मेशन कोई डेटाबेस बना रहा है, अगर चाइना ऐसी इंफॉर्मेशन ले रहा है तो इसके पीछे इंडिया को सोचना पड़ेगा कि मोटिव कुछ और ही है। फ्यूचर के अंदर अपने सिर्फ ये बड़े नाम के पीछे ढूंढते रहेंगे और हो कुछ और जाएगा। इसलिए क्योंकि अगर बहुत डेप्थ के अंदर देखेंगे तो रिलेशनशिप, ये जो कंसेप्ट बताया है पर्सन इंफॉर्मेशन एंड रिलेशनशिप माइनिंग, डेटा माइनिंग होती है तो कुछ भी रैंडमली डेटा आते हैं, लेकिन इसके अंदर रिलेशनशिप माइनिंग हुई है। इस चीज पे बहुत फोकस करना पड़ेगा इंडिया को कि सपोज करो कि चाइना अगर चाहे कि इंडिया में इंस्टेबिलिटी लानी है तो उसको पता है कि कौन से पर्सन के किसके साथ रिलेशनशिप है और उसको वो अगर ट्रिगर करेगा तो उससे क्या इफेक्ट हो सकता है। तो बहुत कुछ हो सकता है इसके अंदर, तो इस डेटाबेस को लाइटली नहीं लेना चाहिए। जो इंफॉर्मेशन ओपन है इस डेटाबेस के अंदर, जितने भी इंफॉर्मेशन गई है वो सारी के सारी ओपन सोर्स गई है। और जो अपनी आर्मी है, नेवी है, ये ओपन सोर्स इंटेलिजेंस का इनका पूरा का पूरा नेटवर्क रहता है पूरा। तो खासकर जो सिटीजन्स है अगर उनको अपनी प्राइवेसी और ये सब रखना है तो जितने भी सोशल मीडिया प्लेटफॉर्म है उस पे जैसे कि जो पॉलिसीज होती है अपनी प्राइवेसी की फेसबुक पे और ये सब, वो उनको फॉलो करना पड़ेगा तभी, क्योंकि इट इज प्राइमरी कंसर्न आपका डेटा। तो वो फॉलो करने के बाद ये हो सकता है कि नॉर्मल जो सिटीजन्स होंगे वो इस चीज को बच पाएंगे। बाकी इंडिया को मेरा मानना यह है कि इंडिया को इस डेटाबेस से एक बहुत बड़ी सीख लेनी चाहिए कि जो भी अगर चाइना कोई भी अगर ऐसा डेटाबेस अगर बाहर निकला है, डेटा लीक बाहर निकला है, तो उस पर पूरी रिसर्च होनी चाहिए और एकेडमिक्स जैसे इन्वॉल्व है तो एकेडमिक्स का जितना ज़्यादा यूज़ हो सकता है। जैसे फॉर एग्जांपल जैसे कि जीटीयू में हम, तो जीटीयू में साइबर सिक्योरिटी का कोर्स चलता है, तो स्टूडेंट्स आर इन्वॉल्व टू सॉल्व द केसेस। वो पूरी मदद करते हैं पुलिस की, पूरी हेल्प करते हैं केसेस को सॉल्व करने के। तो ये एक मैन पावर बढ़ा रहा है अपने इंडिया के अंदर। और मेन चीज जो मुझे कारण लगता है कि जैसे कि इंडिया के अंदर साइबर की आर्मी है, बट अलग अलग जगह साइबर के पुलिस स्टेशन है, हर राज्य के अंदर है, लेकिन काम क्या हो रहा है, काम सिर्फ डिफेंसिव हो रहा है। इंडिया के अंदर फ्रॉड्स बढ़ रहे हैं और जो पुलिस है वो उस चीज को क्या कर रही है, सॉल्व कर रही है। व्हाट अबाउट द नेक्स्ट वर्क, अपने इंडिया डिफेंसिव मोड में कब आएगा? अभी तो सिर्फ अब ऑफेंसिव मोड में कब आएगा? अभी तो सिर्फ अपना इंडिया सिर्फ डिफेंसिव मोड में है कि बाहर वाले अटैक करते हैं, अपने बसते हैं। इंडिया वाले अलग अलग स्टेट के अंदर कॉल सेंटर ओपन करते हैं और इंडिया की जो पुलिस है, जो बाकी के जो पर्सन्स है, वो उसको क्या कर रहे हैं, केसेस को सॉल्व कर रहे हैं। व्हाट अबाउट द अदर थिंग, अपने इस चीज से बाहर ही नहीं निकल पा रहे हैं कि अपने कुछ डिफेंसिव मोड में जाएं। चाइना ने अभी रिसेंट के अंदर सितंबर 9, 2020 के अंदर ईरान के साथ एक डील करी जिसके अंदर जासूसी
जो 25 साल की एक डील हुई है, जिसके अंदर खास रूप से उन्होंने जासूसी का भी रखा है कि वो मिलके इस चीज पे वर्क करेंगे। तो चाइना सिर्फ अपने दम पे नहीं कर रहा है, वो साथ की जो दूसरी कंट्रीज होगी उनको भी इन्वॉल्व करेगा जासूसी के अंदर। तो इंडिया को चारों तरफ से ये सोचना पड़ेगा कि अगर चाइना कोई भी कंट्री के साथ डील कर रही है तो जो भी बायलैटरल ट्रेड्स और जो भी उनके जो पैक्ट्स हो रहे हैं उसको भी बहुत अच्छे से समझना पड़ेगा और उसी के हिसाब से अपनी स्ट्रेटजी भी चेंज करनी पड़ेगी। धन्यवाद કેદારભાઈ, મેં શરૂઆતમાં જ્યારે કમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું ત્યારે અમને એક સૂત્ર શીખવાડવામાં આવ્યું હતું કે ટુ એર ઇઝ હ્યુમન, બટ ઇફ યુ વોન્ટ ટુ રિયલી મેસ અપ યુ નીડ કમ્પ્યુટર્સ. આ ખરેખર બધું ગરબડ ગોટાળા કરવા હોય તો કમ્પ્યુટર સરસ રીતે કરી આપશે જો તમને વાપરતા ના આવડે તો. બીજું એ પણ મને શીખવાડવામાં આવ્યું હતું કે નોટ ટુ હેવ એ ડેટા ઇઝ એ કન્સ્ટ્રેન્ટ. તમારી પાસે કોઈ ડેટા નથી, તમારું મર્યાદા છે. બટ ટુ હેવ એ ડેટા વિચ યુ ડુ નોટ નો વોટ ટુ ડુ ઇઝ એ ડિઝાસ્ટર. તમારી પાસે એટલો બધો ડેટા આવી જાય જે તમારે શું કરવું છે ખબર જ ના પડે, એના જેવું મોટું મહાઘાતક વસ્તુ પણ બીજી કોઈ નથી. આ બધાની વચ્ચે મને થોડી અસુવિધા મનમાં એ લાગે છે કે જાણે ભારત એક સસલાની માફક નિર્દોષપણે બેઠું હતું અને ચીન નામનું ગરુડ આવ્યું અને સસલાને ઉપાડી લઈ ગયું ને હવે પેલું સસરું તરફડિયા મારે છે અને આપણે એની ચર્ચા કરીએ છીએ. હાઉ ફાર યુ એગ્રી વિથ ધીસ? એટલું બધું ગભરાવા જેવી સ્થિતિ નથી કે આપણે તરફડિયા મારતા હોઈએ, પણ આ ઇન્ટેલિજન્સ ફિલ્ડ જ એક એવું છે કે જેમાં શું શું પ્રવૃત્તિઓ થઈ રહી છે એ બધા સુધી વાત પહોંચતી નથી. એવું નથી કે આપણે શાંત થઈને બેઠા છીએ, આપણે પણ આટલા વર્ષોથી ઇન્ટેલિજન્સ ઓપરેશન્સ કરીએ છીએ, ઇન્ફોર્મેશન ગેધર કરીએ છીએ અને વી આર ક્વાઇટ વેલ ઓફ. આપણી જે રો છે એ પણ કામ કરે છે અને બીજી એજન્સીઓ પણ કામ કરે છે. એટલે એવું નથી કે આપણે ખરેખર ઊંઘતા ઝડપાણા છીએ કે એવું. પણ યસ, તમે જેમ પહેલા જેમ કીધું એમ કે જ્યારે આટલો ઓપન સોર્સનો આટલો બધો ડેટા કોઈ ભેગો કરે છે એ જ્યારે ધ્યાનમાં આવે તો આપણે એના ઉપર નજર તો રાખવી જ જોઈએ, એમાં કોઈ બે વાત નથી. અને જ્યાં સુધી તમે કોમ્પ્યુટર શીખવાની વાત કરી તો તમને જો એક 2 મિનિટ જો ધ્યાન દોરું તો જે યુનિવર્સિટીમાં હું છું, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, જે દુનિયાની પ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, એ જ્યારે શરૂ થઈ ત્યારે ઓબ્વિયસલી ફોકસ ફોરેન્સિક સાયન્સ ઉપર જ હતું. પણ તરત જ અમારા ડાયરેક્ટર જનરલ છે ડોક્ટર જેમ વ્યાસ સાહેબ, એમણે તરત જ રેકગ્નાઇઝ કર્યું કે આપણે ફોકસ સાયબર ઉપર લાવવું પડશે. સાયબર સિક્યોરિટીને વધુ ને વધુ આપણે એના ઉપર ધ્યાન દેવું પડશે, વધુ ને વધુ આપણે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ તૈયાર કરવા જ પડશે. અને તેથી આજે આપણે ખૂબ જ અદ્યતન કહી શકાય એવી સાયબર રેન્જ છે, સાયબર ડિફેન્સ સેન્ટર છે અને આપણે પોસ્ટ ગ્રેજ્યુએટના 5 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસ ચલાવીએ છીએ, પીજી ડિપ્લોમા કોર્સ ચલાવી છે, મેલવેર એનાલિસિસ ઉપર, ડિજિટલ ફોરેન્સિક્સ ઉપર, સાયબર સિક્યોરિટીના જનરલ કોર્સ છે, ઇન્સિડન્ટ રિસ્પોન્સ ઉપર અલગ અલગ આપણે કોર્સ ચલાવીએ છીએ અને વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ સો દેટ અવર એક્સપર્ટ વર્કફોર્સ ઇન સાયબર સિક્યોરિટી ગોઝ અપ ઓલ ઓવર. આ ઉપરાંત આપણે ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકોને આપણે ટ્રેન કરીએ છીએ, ફોરેન કન્ટ્રીઝના જે આવે છે એ લોકોને પણ એક્સપર્ટ્સને આપણે ટ્રેનિંગ આપીએ છીએ અને એ ઉપરાંત ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ્સના અમુક નેટવર્ક્સ છે એનું આપણે એનાલિસિસ કરીએ છીએ, એનું આપણે ટેસ્ટિંગ કરીએ છીએ અને એને આપણે એડવાઇસ કરીએ છીએ કેમ એને સ્ટ્રેન્થન કરવું. એના માટે એ લોકોની અમુક એપ્લિકેશન્સ છે, અમુક સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ છે, એ લોકોએ પોતે ડેવલપ કરી છે એપ્લિકેશન્સ. તો એનું પણ આપણે સ્ટડી કરી અને આપણે એને કેટલું વલ્નરેબિલિટી કેટલી છે, કેટલું વીક છે, કેટલું સ્ટ્રોંગ છે એ પ્રમાણે કરીએ છીએ. બીજા રાજ્યોમાં આ જાતની સાયબર રેન્જ એસ્ટાબ્લિશ કરવા માટે આપણે એ લોકોને સપોર્ટ કરીએ છીએ. ફોરેન કન્ટ્રીઝમાં પણ આપણે ફ્રેન્ડલી ફોરેન કન્ટ્રીઝમાં પણ આપણે હેલ્પ કરીએ. એટલે હોલ લોટ ઓફ વર્ક ઇઝ ગોઈંગ ઓન ટુવર્ડ્સ સાયબર સિક્યુરિટી, ટુવર્ડ્સ ઇક્વિપિંગ અવર પીપલ. તૈયાર કરવા માટે થઈને આપણે ઓલરેડી આ બાબતમાં કામ ચાલી રહ્યું છે અને હું ખાલી આપણી યુનિવર્સિટીની વાત કરું છું. આઈ એમ વેરી શ્યોર
કે બીજે પણ આ જાતનું કામ ચાલી રહ્યું હશે અને એક રીતે આપણો જે દેશ છે એ એક રીતે ધીરે ધીરે તૈયાર થઈ રહ્યો છે. મે બી વી આર નોટ મેચ વિથ ચાઇના ઇન્ટેલિજન્સ ઉપર છે. ચાઇના મીડિયા અને ઇન્ટેલિજન્સ આ ત્રણ ઉપર સૌથી વધુ ધ્યાન આપે છે ઇન ધેર વોર ફાઇટિંગ કેપેબિલિટી. એ તો પોતાના માણસો ઉપર પણ એટલું ધ્યાન રાખે છે ઇન્ટેલિજન્સ, બહારનાની ક્યાં વાત કરવી. એક અનુમાન પ્રમાણે ચાઇનામાં લગભગ 3 થી 4 કરોડ સીસીટીવી કેમેરા લગાવેલા છે અને જ્યારથી ફેશિયલ રેકોગ્નિશન ચહેરાને ઓળખવાની ટેકનિક આવી છે ત્યારથી ભરપૂર એનો ઉપયોગ કરે છે. એના દરેકે દરેક માણસ શું કરે છે, એના પોતાના દેશના શું કરે છે, શું લખે છે, શું વિચારે છે, એનો આખો ડેટા ભેગા કરી અને નાવ ધે સ્ટાર્ટેડ વોટ ધે કોલ ઇટ એઝ સિટીઝન સ્કોર. દરેકને સ્કોર આપવામાં આવે છે અને જેનો જેવો સ્કોર એટલું ટ્રસ્ટવર્ધી છે એ પ્રમાણે એને ફેસિલિટીઝ મળે. એટલે દે આર ઓબ્સેસ્ડ વિથ ઇન્ટેલિજન્સ. વી મે નોટ બી મેચ ટુ ધેમ એઝ ઓન નાઉ, બટ વી આર સર્ટનલી એટ ઇટ. આપણે તરફ કામ કરી રહ્યા છીએ. નેશનલ સાયબર સિક્યુરિટી પોલિસી આપણી છે, નેશનલ સાયબર સિક્યુરિટી કોર્ડિનેટર છે આપણા, અને એ રીતે કામ આગળ વધી રહ્યું છે એવું મને પૂરો વિશ્વાસ છે. થેન્ક યુ. ધેટ ગિવ્સ લોટ ઓફ અશ્યોરન્સ. દર્શક મિત્રો, મેં 2-3 વાત સનીભાઈને પૂછવી છે. એક કે આટલા વખત સુધી ચીન આ બધું કરતું રહ્યું, ખબર ક્યારે પડી? જ્યારે HDFCમાં એનું રોકાણ 1% કરતા વધ્યું અને આખી વાત સેબીમાં ગઈ ત્યારે આ વાત આપણા ધ્યાન પર આવી. તો આપણે આ મોનિટરિંગ કરવા માટેની કોઈ વ્યવસ્થા કેમ નહીં રાખી? જ્યારે આપણે આટલું બધું રોકાણ આવી જાય ને ચીન અહીં આવી જાય ને એક સમય તો એવો હતો કે જ્યારે આપણે ચીન માટેનું આખું એક સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્થાપવા માટે જઈ રહ્યા હતા, ત્યારે આપણને ખબર નહોતી કે ચીન ઇઝ અ ડાયસી પાર્ટનર. ચીને આપણને 1962માં પાઠ શીખવાડ્યો હતો. આપણે ભૂલી ગયા આ બધું અને હવે પાછા નવેસરથી આપણે એકડો ગોઠવા બેઠા છીએ. એટલે હું માનું છું ત્યાં સુધી સાહેબ, જ્યારે 2009માં જ્યારે ચીને ડિસિઝન લઈ લીધું કે જે યુએસમાં કે બીજી કોઈ બી અધર કન્ટ્રીમાં જે કંપની રજિસ્ટર્ડ હશે એને યા તો ચાઇનામાં રજિસ્ટર્ડ થવું પડશે, ડેટા લાવવો પડશે, કાં તો એને ત્યાંથી હટાવી દો. એટલે જ્યારે પોતાની ફાયરવોલ લાવ્યું અને પોતાની ફાયરવોલ લાવીને બધું બ્લોક કરવા માંડ્યું એ વસ્તુ, તો આપણે એ સમજવું પડે કે એ કેમ કરી રહ્યું છે. એ વસ્તુ આપણે સમજ્યા 2019માં. જેમ કે સાહેબે વાત કરી કે ડિફેન્સિવ મોડમાં ક્યાં સુધી વાત કરશું. જેમ સાહેબે બીજી વાત કરી કે અમે એવી અદ્યતન યુનિવર્સિટી છે ગુજરાતમાં. હું માનું છું કે સૌથી પહેલી ફોરેન્સિક યુનિવર્સિટીને સાયબર સિક્યોરિટીમાં કરે છે. લોકો ઊભા થાય છે, પણ ક્યાં સુધી ડિફેન્સિવ? કારણ કે ડિફેન્સિવ વસ્તુ તમે 2019નો ઓર્ડિનન્સ દેખો સાહેબ, ડિસેમ્બર 2019નો ઓર્ડિનન્સ છે. 11 એજન્સીઓને ડિસેમ્બર 2019માં પરમિશન આપવામાં આવી કે તમે હેકરને પરમિશન આપી શકો છો અને હેકરને પરમિશન આપ્યા પછી તમે લોફુલ પેનિટ્રેશન કરી શકો છો. 2019નો બકરાઉડ HackerOne અને 2020નો બકરાઉડ HackerOneનો રિપોર્ટ દેખો તો એ 2 વર્ષના રિપોર્ટ જે આ બધી વેબસાઇટ છે જેમાં તમે હેક કરો, જેમ સાહેબે કીધું વલ્નરેબિલિટી રિપોર્ટ કરો અને તમને પૈસા મળે. 2 વર્ષથી વર્લ્ડની સારામાં સારી એવી સંસ્થાઓ કહે છે કે ઇન્ડિયામાં હાઈએસ્ટ નંબર ઓફ હેકર્સ છે, એ હાઈએસ્ટ નંબર ઓફ બગ બાઉન્ટી કે એ બધા પૈસા ઇન્ડિયામાં આવી રહ્યા છે. તો હું માનું છું ત્યાં સુધી 2019માં ઓર્ડિનન્સ આવ્યો ને, જો આ 2019 ને 2014માં ઓર્ડિનન્સ જો આવી ગયો હોત તો આજે ઇન્ડિયા એક અલગ સ્ટેજ ઉપર હોત. જો 2014ની અંદર પરમિશન આપવામાં આવી હોત કે ના તમે હવે ઓફેન્સિવ મોડમાં બી આવો, તમે બી ચેક કરો કે બાકીની ઇન્ફોર્મેશન ક્યાં છે, અમારી ઇન્ફોર્મેશન કઈ કઈ જગ્યાએ છે, તો હું એ માનું છું કે આખો સીન અલગ હતો. કારણ કે આજે ચાઇના પાસે કોઈ એવી ઇન્ફોર્મેશન છે તો આપણી પાસે બી એવી ઇન્ફોર્મેશન હોત કે એ શું કરી રહ્યું છે, ત્યાંની કંપનીઓ શું કરી રહી છે, ત્યાંની કંપનીઓનો મોટિવ શું છે. રાઈટ, મોસ્ટ ઓફ ધ સ્ટાર્ટઅપ્સ, કારણ કે અત્યારે સ્ટાર્ટઅપની ગેમમાં એવું છે સાહેબ કે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, આ વસ્તુ આવ્યું, બીકોઝ અલ્ટિમેટલી ધી આઈડિયા ઇઝ ટુ ગ્રો. પણ તમે એક સાથે ગ્રો થવાની પાછળ તમારો જે મેઇન હિડન મોટિવ છે એ હું માનું છું અમુક અંશે એનો આપણે ચૂક્યા છે. એવું નથી કહેતો કે આમાં ગવર્મેન્ટ જ બધા રોલ પ્લે કરે. Even as a founder of the startups, founder of the companies, when they are signing agreements, when they are signing the confidentiality agreements and everything, we are always in a hurry to get money, get valuation, sell the company and make money out of it and have a very good life.
બટ એટ ધ સેમ ટાઈમ ત્યારે આવડી મોટી મોટી કંપનીઓ લઈને બેસો તો ત્યારે એ વખતે હું માનું ત્યાં સુધી કે તમે એટલીસ્ટ તમારું નહીં પણ તમે ડેટા કે તમારા લોકોનું વિચારો કે મોટામાં મોટા ફાર્મસીના સ્ટાર્ટઅપમાં જો ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એની પાસે બધો જો હેલ્થકેરનો ડેટા આવી જાય, હું કહું છું આવ્યો હશે એવું નથી કહેતો, જો આવી જાય અને એ હેલ્થકેરના ડેટાને ચાઇના એને કઈ રીતના મેન્યુપ્યુલેટ કરે એ બહુ જ સિમ્પલ છે. એનો લોકડાઉનની અંદર બી એસેન્શિયલ્સ એવી જ વેબસાઇટ્સ ઉપરથી બધાને ત્યાં ડિલિવર થતા હતા, મેડિસિન્સ બી એવી જ ડિલિવર થતી હતી. તમે વિચારી શકો છો કે આધાર કાર્ડના ડેટાની કોઈ જરૂર જ નથી, એમની પાસે ઘણો ડેટા હશે કે જ્યાંથી એ બધું કરી શકે. હું માનું ત્યાં સુધી કે આવું ઓર્ડિનન્સ જે છે ઓફેન્સિવ વાળું એ 19માં આવ્યું, જો 2014 કે 2012માં જો આ વસ્તુ આવી હોત કે તો બહુ મોટું ઉપયોગી થઈ જાત. અને હું હજી કહું છું કે ઇન્ડિયા પાસે ઇનસાઇડ ધ માઇન્ડ ઓફ અ હેકર બર્કરાઉડનો 2020 નો રિપોર્ટ છે. વર્લ્ડમાં વી આર એટ ધ નંબર 1 પોઝિશન જ્યાં નંબર ઓફ હેકર્સ વધારે છે. બગ બાઉન્ટીના હાઈએસ્ટ નંબર ઓફ પૈસા એક 16 વર્ષનો છોકરો ગેરેજમાં બેસી અને કમ્પ્યુટર કે એનો ઉપયોગ કરી અને યુએસની વેબસાઇટ હેક કરીને પૈસા લાવે છે. શું તમે એને મોટિવેટ કરી શકો? હું માનું એને મોટિવેટ કરો. જ્યારે અત્યારે પણ સીન હું ઘણી જગ્યાએ દેખું છું કે ઇવન ગવર્મેન્ટની વેબસાઇટ છે, સાહેબે કીધું ઘણી સિક્યોર કરીએ છીએ, પણ ઘણા બધા મારા સ્ટુડન્ટ આવીને કે સાહેબ અમે વેબસાઇટમાં રિપોર્ટ કરવાનો ટ્રાય કર્યો કે હું દેશભક્ત છું, મારે એનો રિપોર્ટ કરવી છે, અને બીજા દિવસે એને લીગલ નોટિસ આવે છે. તો શું આજે આપણે સાયબરના આવા જમાનામાં છે, આપણે એ વસ્તુની અંદર છે. તમે વિચારી શકો કે કદાચ એ 16 વર્ષનો ગેરેજમાં બેઠો છોકરો જે છે એને હું લઉં અને એને યુઝ કેસ આપું કે આ યુઝ કેસ છે ને આ યુઝ કેસ ઉપર તારે કામ કરવાનું છે. હું માનું ત્યાં સુધી આ વસ્તુ જો આગળ થઈ હોત, અને હજી એવું નથી કે જતું રહ્યું છે, તો ઘણું બધું ઉપયોગ. થેન્ક યુ. દર્શક મિત્રો, ક્યાંક બસ ચુકાઈ છે અને બસ ચુકાઈ છે માટે હું દીપકભાઈ પાસે જાઉં એ પહેલા મને 4 પંક્તિઓ બેઠા બેઠા યાદ આવી, જે કદાચ કેદારભાઈ હું જે વાત કરવા માંગુ છું એ કદાચ આપણા કિસ્સામાં બહુ સાચી છે. એ પંક્તિઓ એવું કે છે, બચપન ખેલ में खोया जवानी नींद भर सोया बुढ़ापा देख कर रोया यही किस्सा पुराना है सजन रे झूठ मत बोलो खुदा के पास जाना है. આ વાત સાયબર સિક્યોરિટી હોય કે બીજી આપણા માટે પણ એટલી જ સાચી છે. સનીભાઈએ બળાપો કાઢ્યો કે સરકારની મોટાભાગની સાઇટો તો અપડેટ જ નથી થતી, અને થાય તો એવી કઢંગી રીતે થાય છે કે એમાંથી તમને કંઈ મળશે નહીં. બીજું કે જેટલો ઘોડો તેજ હોય એટલો અસવાર પણ તેજ હોવો જોઈએ. તો એ ઘોડા ઉપર બેસનાર અસવારો એવા તેજ છે ખરા? તમારી આ આખી વ્યવસ્થામાં જો ખાટલે મોટી ખોડ હોય તો પેલા પાયો જ નથી. એવા સંયોગોમાં આપણે સાયબર સિક્યોરિટીની વાત કરીએ, એ જે કંઈ થાય છે ઇનિશિયેટિવને આવકારીએ, બધું જ કરીએ, પણ આપણે આપણી જે મર્યાદાઓ છે તે પણ સ્વીકારવી પડશે અને મર્યાદાઓમાંથી બહાર આવવું પડશે. કારણ કે એલ્વિન ટોફલર સેઝ that every field will be invaded by technology. One who has earliest access to it shall be the most powerful, and one who cannot shall disappear like dinosaurs. तारे पास बीजो विकल्प नहीं. दीपक भाई, बात करना चाहूंगा आपसे. आप शैक्षणिक संस्था से जुड़े हुए हैं, एकेडमिशियन है. क्या तकलीफ है हमारी सिस्टम में, क्यों नहीं कर पाते हम? हमारे पास कोई मगज की कमी है, ब्रेन की कमी है, ऐसी बात नहीं है. इंडियंस आर बेस्ट ब्रेन. सुंदर पिचाई से लेके कई एग्जाम्पल शाम पित्रोड़ा तक के हैं. हमारे पास कोई ऐसी कोई चीज नहीं कि हमारे दिमाग नहीं है, मगर फिर भी ये नहीं हो पाता. लोग बाहर जाते हैं, अपना कौशल्य दिखाते हैं और फिर दुनिया में अपना नाम रोशन करते. क्यों ना भारत में होता है? क्या तकलीफ है और इसका कितना खामियाजा हमें चुकाना पड़ेगा जहां तक साइबर सिक्योरिटी का सवाल है? नहीं, मैं अब मानना चाहूँगा कि अब इतनी ऐसी कोई स्थिति नहीं आएगी. ये सब एक कोऑर्डिनेशन का है नेशनल लेवल पे कि साइबर सिक्योरिटी में धीरे धीरे जैसे जैसे हर्डल्स आते गए तो वैसे वैसे लोग ट्रेंड होते गए, वैसे वैसे लोग आगे बढ़ते गए. तो जो पॉलिसी अभी आने वाली है, जो पॉलिसी में अभी साइबर सिक्योरिटी के चेंजेस करने वाले हैं, कायदे से तो वो पहले ही हो जानी चाहिए थी,
लेकिन जो एक नेशनल लेवल का जो कोऑर्डिनेशन है वो कहीं ना कहीं ऐसा था कि इस चीज को भांप नहीं पाए कि दुश्मन सिर्फ पाकिस्तान नहीं है, वो जो फिजिकल वॉर था वो कब का जा चुका है। अब जो समझने की जो चीज थी वो थी साइबर वॉर। और खासकर जो मैंने जो चीज महसूस करी है अभी जो 2017 में, जैसे कि मैंने जीटीयू में स्टार्ट किया साइबर का, तो साइबर का स्टार्ट करने के बाद जो बच्चे नए आते हैं मुझे लगता है कि बहुत देशभक्ति वाले होते हैं, उनको ऐसा होता है कि हम कंट्री को कुछ कंट्रीब्यूट करें। तो हमने जो स्टार्ट किया, जो हमने एक्सपेरिमेंट स्टार्ट किया वो साइबर पे किया, साइबर की अवेयरनेस से स्टार्ट किया। और वहां से अवेयरनेस करते करते हम पुलिस विभाग के अंदर अलग अलग जगह, गुजरात के अंदर और राजस्थान के अंदर और नेशनल लेवल पे भी बहुत बार ऐसा होता है कि हमारी जरूरत पड़ती है तो स्टूडेंट्स पूरे उस चीज को करते हैं। मुझे आज भी याद है कि दिल्ली के अंदर मैं एक राउंड टेबल कॉन्फ्रेंस में गया था और वहां पे पॉलिसी की बात चल रही थी। वहां पे पॉलिसी की बात चल रही थी तो वहां पे आइडियाज मांग रहे थे। गुजरात के अंदर आत्मिया कॉलेज हुआ, वीपी कॉलेज हुआ, गांधीनगर का जीईसी हुआ, जीटीयू का खुद का जो ग्रेजुएट स्कूल ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी, तो इसके मैंने टोटल 110 बच्चों का ग्रुप बनाया हुआ है। मैंने सिर्फ ग्रुप में इतना लिखा कि राइट नाउ आई एम इन ए राउंड टेबल कॉन्फ्रेंस और मुझे यहाँ पे पॉलिसी की बात चल रही है, सब बच्चे मुझे आइडियाज शेयर करो कि जो डेटा प्राइवेसी के ऊपर कॉन्फ्रेंस चल रही थी तो कुछ ना कुछ मुझे दो। आप बिलीव नहीं करोगे, 1 घंटे के अंदर बच्चों ने अलग अलग डॉक्यूमेंट्स बना दिए थे। सब बच्चों ने अलग अलग कंट्री की पॉलिसी देख ली, सारी जो जितने भी कंट्रीज है, यूएस की डेटा प्राइवेसी की हुई, ये हुई। तो जो आउटपुट मैंने देखा तो मुझे लगा कि स्टूडेंट्स में बहुत कैपेबिलिटी है। फिर दूसरा एक्सपेरिमेंट मैंने ये किया कि लॉ एनफोर्समेंट एजेंसी के साथ जैसे जुड़े हैं, वर्क करते रहते, तो उनको क्या क्या प्रॉब्लम आती है। तो वैसे ही जीटीयू का खुद का एक स्टार्टअप मैंने अभी स्टार्ट करने वाला हूं, साइबर फॉर पीपल करके, cyberforpeople.com उसकी वेबसाइट आप जाओगे देखोगे, उसके अंदर एक ऐसा टूल बनाया है वॉइप डिटेक्टर, जो वॉइप कॉल्स को डिटेक्ट करके जो पुलिस के जो हर्डल्स होते हैं उस चीज को वो रिमूव कर देगा। जो मुझे नहीं लगता करंटली हार्डली 1 या 2% कोई इसके बारे में अभी तक रिसर्च कर चुके। वो जो टूल है वो बना कैसे, एक स्टूडेंट के टोटली रिसर्च वर्क को पाइथन के अंदर हमने प्रोग्राम करके वो टूल बना दिया और वो टूल से अभी तक कई केसेस हमने अभी तक सॉल्व कर दिए, दुबई के हुए, इधर हुए। तो ये जो चीज, ये जो एक्सपेरिमेंट मैंने देखा है स्टूडेंट का कि अपने को अगर इंडिया के अंदर अगर जो भी हर्डल्स है, अगर उन हर्डल्स को दूर करना है तो स्टूडेंट का जो रिसर्च वर्क है उसको प्रोग्रामिंग के साथ जोड़ के अपने को टूल्स बनाने हैं, लॉ एनफोर्समेंट एजेंसी को देना है। लॉ एनफोर्समेंट एजेंसी को पता है कि किस चीज को कहां पे कैसे यूज करना है। हमारा जो एकेडमिशियन का वर्क आएगा वो वहां तक आएगा कि उन तक वो उस चीज को क्या करना है, प्रोवाइड करवाना है। और गुजरात के अंदर जीटीयू के अंदर 4.5 लाख बच्चे हैं, तो मिनिमम मान के चलो कि 50,000 तो इंजीनियर्स है और कंप्यूटर आईटी के तो इतने सारे कॉलेजेस है और हर कॉलेज के अंदर कोई ना कोई डेडिकेटेड है। तो हम मास्टर ट्रेनर प्रोग्राम से उन सब बच्चों को इकट्ठे करते हैं, टीम बना रखी है। गुजरात पुलिस को कभी भी कोई जरूरत होती है, कभी भी कोई चीज की हेल्प चाहिए होती है, सोशल मीडिया मॉनिटरिंग हुआ, ये हुआ, वो सब उस चीज को वो स्टूडेंट करते हैं। तो एक बेसिक जो सिक्योरिटी है वहां से लेके नेशनल लेवल तक का मैंने जो एक्सपेरिमेंट किया है, तो एकेडमिशियन अगर चाहे तो वो बहुत कुछ कर सकते हैं। और जो पॉलिसी आ रही है और फ्यूचर में भी कुछ चेंजेस करने हो तो एकेडमिशियन की बहुत बड़ा उसका रोल होगा। सर थैंक यू। दर्शक मित्र, दीपकोए જે વાત કહી ને બહુ અગત્યની છે। એમણે કહ્યું કે એકેડેમિશિયન્સ અગર ચાહે તો बहुत कुछ कर सकते हैं। એકેડેમિશિયન્સ લાવવા છે ક્યાંથી? મોટા ભાગની એન્જિનિયરિંગ કોલેજમાં કી પોઝિશન્સ ખાલી છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીમાં એપ્લાઇડ મિકેનિક્સ હોય, સિવિલ એન્જિનિયરિંગ હોય, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ હોય, ફૂલ ટાઈમ પ્રોફેસર્સની જગ્યાઓ ખાલી છે। જે સ્ટાફ જોઈએ તે નથી, સવલતો એન્ટિક્વેટેડ છે। આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડશે અને એ જો થશે તો મેં પહેલા પણ કહ્યું છે કે જ્યાં સુધી મગજનો સવાલ છે આપણે ક્યાંય પાછળ નથી। આપણી તકલીફ એ છે કે એક તો ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી, આપણી આ પહેલામાં મોટામાં મોટી તકલીફ આપણી જો હોય તો વી સફર ફ્રોમ એ ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી। सब सलामत,
એ સબ સલામત, ખૈરિયત આ શબ્દો પોલીસમાં બહુ પ્રખ્યાત છે અને ખૈરિયત ને સબ સલામત બોલાયા પછી 10 મિનિટમાં ત્યાં ક્યાંક હાદસો બનતો હોય છે. આમાંથી આપણે બહાર આવવું પડશે. સરીભાઈએ કહ્યું તે પ્રમાણે 14 અને 19 નો એમણે 5 વર્ષનો તફાવત કર્યો. 5 વર્ષમાં 50 વર્ષ પાછળ પડી ગયા. પેસ એટ વિચ ધ ટેકનોલોજી ઇઝ ચેન્જિંગ ઇઝ સો ગ્રેટ કે તમે રાત્રે સુઈ જાઓ ને સવારે તમારી જાતને અપડેટ ના કરો, યુ વિલ બી આઉટડેટેડ. ત્રીજી વાત, હવે એક ટેકનોલોજી એક માણસના અથવા એક વિષયની રહી નથી. ધેર ઇઝ હાઇબ્રિડ ટેકનોલોજી ક્લસ્ટર, જે તમારે બધું જ સાથે ભેગું કરી અને એક ટીમ બનાવી અને એનો ઉપાય કરવો પડશે. એક નાનો દાખલો આપું તમને કે જ્યારે એક એન્જિયોગ્રાફી માટે ડાક્ટર તમારા શરીરમાં અને રેડિયલ આર્ટરી કહેવાય અહીંથી અંદર જાય છે ત્યારે બ્લડ વેસલમાંથી જાય છે, દેટ ઇઝ ફ્લુઇડ ડાયનોમિક્સ. એ જાય છે જ્યાં બ્લોક છે ત્યાં જઈને કેમેરા ખોલે છે, ઓપ્ટિક્સ છે. બલૂન ઉતારીને એને પ્રેશર આપે છે, ફિઝિક્સ છે. સ્ટેન્ટ નાખે છે અંદર, એ મટીરિયલ સાયન્સ છે. એના ઉપર કેમિકલ કોટેડ હોય છે, દેટ ઇઝ કેમેસ્ટ્રી. ફોટો લેવા માટે ડાઈ ઇન્જેક્ટ કરવામાં આવે છે, દેટ ઇઝ ફિઝિકલ કેમેસ્ટ્રી. અને આ બધું ચાલે છે એ દરમિયાન ધી ડોક્ટર લુક્સ એટ ધી મોનિટર, દેટ ઇઝ આઈટી. હવે 15 મિનિટના પ્રોસેસમાં 8 ટેકનોલોજી ઇન્વોલ્વ થઈ. એ બધી જ બાબત આપણે સમજવી પડશે અને એ બધું સમજીને આપણે કરીશું તો આપણે નિરાશ થવાની જરૂર નથી. પણ માત્ર પોલિસીથી પત્તો નહીં ખાય. પોલિસી એક દિશા આપે છે, પોલિસી સંસાધનો નથી આપતી. આપણે એ મોહમાંથી પણ બહાર આવવું પડશે કે આપણે દરેક રાજ્યમાં એક આઈઆઈટી ખોલી નાખીએ. અરે જે છે એને તમે ચલાવી નથી શકતા. તમે વિદેશ દુનિયાની 200 યુનિવર્સિટીમાં તમારી પહેલા નંબર 152 આવે છે આઈઆઈટી મુંબઈનો, ત્યાર પછી આઈઆઈએસસી નો આવે છે 173 નંબર અને ત્યાર પછી આઈઆઈટી દિલ્હીનો આવે છે. આવડા મોટા દેશ માટે આપણે જો ટેકનોલોજી અને આવનાર સમય ટેકનોલોજીનો રહેવાનો છે, ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી વોક ઓફ લાઈફ, ત્યારે લોટ મોર ઇઝ રિક્વાયર્ડ ટુ બી ડન. દીપકભાઈ જેવા સારા એકેડેમિશિયન છે, એવા ઘણા બધા દીપકભાઈની આપણે જરૂર પડશે અને એ બધું ભેગું થાય અને કેદારભાઈ જેવા એક્સપર્ટ્સનું ગાઈડન્સ મળે, સનીભાઈ જેવા યુવા એન્ટરપ્રેનર્સ એમાં પોતાનો કંઈક નવું શોધે અને એમને એ કરવા માટે પોલિસી ક્યાંય આડખીલી રૂપ ના બને. આપણા ત્યાં તો સાયબર સિક્યોરિટી પોલિસી આવી એટલે પહેલા તો ડીવાયએસપી થી બીવું પડે, કારણ કે તમારી ઓફિસમાં ગમે ત્યારે આવીને હાર્ડ ડિસ્ક લઈ જાય તમારું. આ બધી બાબતો ખ્યાલમાં રાખીને આપણે પોલિસી ઘડવી પડશે અને એ વાત સમજીને ચાલજો. કોઈ પણ રાજ્ય વ્યવસ્થા, ચીન એકલાની વાત નથી કરતા આપણે, આ ચીનની ચર્ચા કરીએ છીએ, આનાથી પણ ભયંકર આપણી માહિતી બહાર ગઈ હશે, આપણને ખબર નથી. રાજ્ય વ્યવસ્થાના 4 પાયા છે, સામ, દામ, દંડ અને ભેદ. અને એમાં ભેદનો જે પાયો છે તે સૌથી વધારે અગત્યનો છે અને એ ભેદનો પાયો ભેદવામાં કેટલાક દેશો મિત્ર બનીને પણ તમારી સાથે હશે અને દે મસ્ટ બી હેવિંગ યોર ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન. માણસ મૂળભૂત રીતે ગ્રીડ એટલે કે લોભથી પીડાય છે અને જ્યાં લોભ છે, જ્યાં લ્યોર છે, ત્યાં આ બધી જ વસ્તુઓ શક્ય છે. અને એટલે માત્ર સાયબર સિક્યોરિટી એટલે આ મશીન નથી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી નથી. સાયબર સિક્યોરિટી મીન્સ ડેવલપિંગ એ કેરેક્ટર ઓફ ધ નેશન which in itself will be so aligned, so alert કે એ આવું કંઈ નહીં થવા દે. એટલે આ બધી બાબતો ભેગી કરીશું આપણે તો ચીન હોય કે બીજા દેશો હોય આપણને કંઈ નહીં કરી શકે. તો દોસ્તો આપણે અટક્યા છે અહીંયા. આશા રાખું તમને મજા આવી હશે. આમાં મળીશું આવતીકાલે એક એવા વિષય સાથે જે કોરોનાની અસરમાં સાવ દબાઈ ગયો છે. મેલેરિયા, મચ્છરનો ડંખ અને મેલેરિયાનો અત્યારનો પ્રકોપ એ છાપામાં પણ દેખાતો નથી, કારણ કે કોરોના 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 એવરીવેર. મળીશું કાલે મેલેરિયાની ચર્ચા માટે નિષ્ણાત ડોક્ટરો સાથે. શુભરાત્રી.
ટેક કેર, શબ ખેર, આવજો.